ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે નવમા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ જેનું વિડિયો લેક્ચર 2 આજે આપણે અભ્યાસ કરીશું। ગઈ વખતે લેક્ચરમાં સાથે સાથે પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા જે તમે નોટબુકમાં લખ્યા હશે। હવે આપણે આજે આગળ નાઝીવાદ અને ઇટાલીમાં ફાસીવાદ પછી જાપાનનું લશ્કરવાદ જોઈશું। ટોપિક શું છે? જાપાનમાં લશ્કરવાદ। જાપાનમાં લશ્કરવાદ ટોપિક યાદ રહે એ માટે ટોપિક ચર્ચાની સાથે સાથે તમારે મુખ્ય મુદ્દાઓ લખવા હોય તો લખી શકો છો વિડીયો સાંભળીને। જાપાનના લશ્કરવાદમાં પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં, આ વર્સેલ્સની સંધિનો સમય તમને યાદ રહી જાય એવો છે 1919, એટલે બહુ કંઈ સાલની વાતો આમાં છે નહીં, એટલે બહુ ડરવાની જરૂર નથી કે સામાજિક વિજ્ઞાનની અંદર ટોપિકો બહુ છે, મોટા છે, શું સમજીશું અને શું લખીશું, બરાબર? એટલા માટે બહુ રિલેક્સ રહેવાનું, વિડીયો બરાબર સાંભળવાનું, જરૂર પૂરતી બાબતો યાદ રાખવાની કોશિશ કરો। તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશનો લાભ ન મળ્યો। જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા। આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો। 1921 અને 22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળ ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી। તેણે સખાલિન અને સાઇબેરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા, તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો। આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ, તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી। જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી। જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું। જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં। જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાંની મંચુકો સરકાર સ્થાપી 1932માં, બરાબર? ત્યાર પછીના મુદ્દા આપણે લીધેલા છે વૈશ્વિક મહામંદી। હવે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની વર્સેલ્સ સંધિ અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને તેનું તાત્કાલિક પરિબળ સુધી પહોંચી ગયા હતા। હવે આપણે જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા। આ મુદ્દા તો આપણે ખોટા ચલાવે। દ્વિતીય વિશ્વયુદ્ધની પ્રક્રિયા યા રૂપરેખા બધી છે। દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું। એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ, તો બીજી તરફ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ। કયા બે જૂથોમાં વિશ્વ વહેંચાઈ ગયું દ્વિતીય વિશ્વયુદ્ધમાં? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્ર અને બીજું જૂથ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ। આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા। જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું। પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો। તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું,
તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ધમાસાણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી એમ 2 શહેરો પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી પણ વધુ નાગરિકો તેના ભોગ બન્યા અને મહાવિનાશ સર્જાયો. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી 11 ઓગસ્ટ 1945માં અને દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો. તે સમય દરમિયાન કેવા પરિણામો આવ્યા અને ત્યાંની પ્રજાને શાના ભોગ બનવો પડ્યો? દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો. યુદ્ધ પછી શું ભોગવવાનું હોય છે તે આપણે જોઈએ. પહેલું તો આર્થિક પરિણામ. પહેલું પરિબળ છે આર્થિક પરિણામ. આ મહાવિશ્વયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1 અબજ કરતાં વધારે ખર્ચ કર્યો. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ થયો હતો. ઇંગ્લેન્ડને 2000 કરોડની મિલકત ગુમાવી અને જર્મનીની તો કલ્પના જ કરવી રહી. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધુ મહત્ત્વ આપ્યું હતું. તેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત સર્જાઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી, બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી, લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થતું ગયું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા હતા. ત્રીજું પરિણામ છે ચીનમાં સામ્યવાદની સ્થાપના. ચીનમાં સામ્યવાદની સ્થાપના. બીજું પરિણામ ચીનમાં સામ્યવાદની સ્થાપના. રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ 1917 એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસિલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા. ચીન પણ પ્રભાવિત થયેલ. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો અને તેનો લાભ લઈ ત્યાં માઓ ત્સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ 1949માં. મહત્વનો મુદ્દો આવી રહ્યો છે ઠંડુ યુદ્ધ. કોલ્ડ વોર, ઠંડુ યુદ્ધ, જેના જન્મ એટલે શરૂઆત, જન્મ અને દૂરગામી એટલે દૂરના પરિણામો જે આપણે કહેવાય. કેવા પરિણામો આવ્યા? દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ 2 મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્રો હતા. યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા ગયા. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા હતા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાકયુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યા
તેને શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. આ રીતે ઠંડુ યુદ્ધ અને ત્રીજા યુદ્ધના પરિણામો અથવા એની શરૂઆત એ ઠંડા યુદ્ધને કારણે રહી ગયું. ત્યાર પછી ટોપિક આગળ વધીશું. આ પણ મહત્વનો ટોપિક છે સંયુક્ત રાષ્ટ્રો. સંયુક્ત રાષ્ટ્રો બુક્સ તમારી પાસે નહીં હોય પણ અહીંયા હું તમને સંયુક્ત રાષ્ટ્રનું પ્રતીક બતાવું છું. બુક્સમાં આપેલું છે. તમારી પાસે કોઈ મટીરિયલ હોય તો તમે આ પ્રતીકને જોઈ શકો છો. સંયુક્ત રાષ્ટ્રોનું પ્રતીક છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે બધા રાષ્ટ્રોએ હળી મળીને રહેવું, જોડાવું, એકબીજા સાથે સંલગ્ન થવું. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અર્થાત રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું એટલે બધા રાષ્ટ્રો અલગ થઈ ગયા. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહ અસ્તિત્વના હેતુથી સંયુક્ત રાષ્ટ્રો, જેને આપણે શું કહીએ છીએ, UN, યુનાઇટેડ નેશન્સ, શું કહેવાય ને, યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી 24 ઓક્ટોબર 1945 યુએનની સ્થાપનાનો સમય છે. તેનું કાર્યાલય ક્યાં છે? ન્યૂયોર્કમાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘોનું વડુ મથક ન્યૂયોર્ક, જેનું ચિત્ર પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે, જે તમારે બરાબર ધ્યાનથી જોવાનું રહેશે. બુક્સ આવે ત્યારે પણ એ વખતે બરાબર જોઈ લેજો કે આ ન્યૂયોર્કનું સંયુક્ત રાષ્ટ્રનું વડુ મથક. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ સંસદને સંદેશો આપતા મહત્ત્વની 4 સ્વતંત્રતાની ઘોષણા કરી. અમેરિકા સંસદે કયો સંદેશો આપ્યો? એમાં 4 સ્વતંત્રતાની ઘોષણાઓ કરવામાં આવી. તે કઈ કઈ છે તે આપણે જોઈએ. સંયુક્ત વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, વિચાર અને વાણી સ્વાતંત્ર્ય પણ. બીજું છે ધાર્મિક સ્વતંત્રતા. ત્રીજું છે આર્થિક સ્વતંત્રતા. સ્વાતંત્ર્ય. ચોથું છે ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ. ભયમાંથી ભય મુક્તિ એમ લખું છું, ભય મુક્તિના અધિકારો. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ ત્યારે અમેરિકા જોડાયું અને અમેરિકાએ મહત્ત્વની 4 સ્વતંત્રતાની ઘોષણા કરી. જેમાં પહેલી ઘોષણા છે વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય અને ભયમાંથી મુક્તિના અધિકારો. આ રીતે
ત્યાર પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું. ચર્ચિલે શું કર્યું? એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા મળ્યા હતા 1943માં. જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ. 1943 નવેમ્બરમાં તહેરાનમાં 3 માંધાતાઓની પરિષદ મળી. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કરી 1944 સપ્ટેમ્બરમાં 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ. તેમાં ભારતનો પણ સમાવેશ થયો. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસ UN દિવસ, યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. કયો દિવસ ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર 1945ના દિવસને યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખવામાં આવે છે અને દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે પછીનો મુદ્દો લઈએ. સંયુક્ત રાષ્ટ્રના અંગો. મુદ્દા લખવા હોય તો લખી દેજો. સંયુક્ત રાષ્ટ્રના 6 અંગો છે. આ પ્રમાણે છે: 1 સામાન્ય સભા, 2 સલામતી સભા, 3 આર્થિક અને સામાજિક સમિતિ, 4 વાલી સમિતિ, 5 આંતરરાષ્ટ્રીય અદાલત અને 6 સચિવાલય. તો આપણે એના અંગોના કાર્યો જોઈએ. પહેલું અંગ છે સામાન્ય સભા. પહેલું છે સામાન્ય સભા. સામાન્ય સભાનું કામ શું છે તે આપણે જોઈએ. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? સામાન્ય સભા. સામાન્ય સભા તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. સામાન્ય સભા શાની બનેલી છે? સામાન્ય સભા બધા જ સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી સભા છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે. તે એક આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો અને ભલામણો કરી શકે છે. 2 મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી. 3 રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ વિકાસ, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે. 4 સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. તો આ આપણે સામાન્ય સભાની ચર્ચા કરી. હવે સલામતી સમિતિની ચર્ચા કરીશું. સલામતી સમિતિ
સલામતી સમિતિ સામાન્ય સભાની બેઠક અહીંયા બુક્સમાં આપેલી છે, તમે બરાબર ધ્યાનથી જોઈ શકો છો. અને આ જે ચિત્ર આપેલું છે તે સલામતી સમિતિનું પ્રતીક છે, એ પણ તમે બરાબર રીતે જોઈ શકો છો. હવે આપણે એની ચર્ચા તરફ જઈએ. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે સલામતી સમિતિ. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ પાંચ કાયમી સભ્યો છે. રાષ્ટ્રસંઘના શું છે? આ 5 દેશો કાયમી સભ્ય છે. કયા કયા? અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. બાકી 10 બિનકાયમી સભ્યો છે. આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રના કોઈપણ ઝઘડાઓના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાને વીટો કહે છે. વીટો. વીટો જેને કહેવાય નિષેધિકા. રશિયાએ વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે. હવે ત્રીજું અંગ છે રાષ્ટ્રનું આર્થિક અને સામાજિક સમિતિ. આર્થિક અને સામાજિક આર્થિક અને સામાજિક સમિતિમાં 4 ચિત્રો આપ્યા છે. FAO, ILO, યુનિસેફ અને યુનેસ્કો. તમને હું બતાવું છું. આ 4 ચિત્રો બરાબર જોઈ લો, બરાબર વાંચો, બરાબર ધ્યાનથી તેને સમજો. હવે તેના વિશે આપણે ચર્ચા કરીએ કે આર્થિક અને સામાજિક સમિતિને ઇકોસોસ પણ કહે છે. શું કહે છે? ઇકોસોસ કહે છે. તેમાં કેટલા સભ્યો હોય છે? 54 સભ્યો. કેટલા સભ્યો હોય છે? 54 સભ્યો હોય છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રોની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. તેની કેટલીક પેટા સમિતિઓ છે જે વિશ્વભરમાં કાર્ય કરે છે. તો પહેલી સંસ્થા છે WHO.
WHO. આ સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા છે. વિશ્વના આરોગ્યનું ધ્યાન રાખે છે. હમણાં તમે ઘણી બધી વખતે આ શબ્દ સાંભળ્યો હશે, WHO, કોરોનાની પરિસ્થિતિને લઈને. તો વિશ્વના આ સંસ્થા શું કામ કરે છે? વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્યના સુધારાનું કાર્ય કરે છે. બીજી સંસ્થા છે IMF. જેને શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય બેંક. આંતરરાષ્ટ્રીય બેંક અથવા નાણાં ભંડોળ અથવા નાણાં ભંડોળ. આ કામ શું કરે છે? આ IMF, આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ એ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. ફરીવાર, IMF જે આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ કહેવાય એને, અને આ સંસ્થા કામ કરે છે નાણાકીય સ્થિરતા રાખવાનું કે સ્થાપવાનું કાર્ય કરે છે. FAO આને કહેવાય છે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. તો FAO આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા શું કાર્ય કરે છે તે આપણે જોઈએ. તે ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવાનો સક્રિય પ્રયાસ કરે છે. ILO આ સંસ્થાને શું કહેવાય છે? મજદૂર સંસ્થા. આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. તો ILO આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા શું કાર્ય કરે છે? વિશ્વના મજદૂરોના હકો અને તેને ન્યાય આપવાનું કાર્ય કરે છે. યુનિસેફ યુનિસેફ શું છે? બાળકોના આકસ્મિક મદદ ભંડોળની સંસ્થા છે. બાળકો માટેની સંસ્થા છે. બાળકોના શું કહેવાય? મદદ ભંડોળ. બાળકો મદદના મદદ ભંડોળ. આ સંસ્થા બાળકો માટે કામ કરે છે. વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક આહાર માટે
શિક્ષણ અને બાલ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. હવે આર્થિક અને સામાજિક સમિતિમાં છેલ્લું છે યુનેસ્કો. યુનેસ્કો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક. શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરે છે. આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરે છે. ન્યાય આપવો, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચેનું સહકાર સાધવાનું મહત્વનું કાર્ય કરે છે. આપણે 3 સુધી પહોંચ્યા હતા. ફરી એકવાર જોઈ લઈએ કે આની અંદર કઈ કઈ સંસ્થાનો છે. WHO વિશ્વ આરોગ્ય સંસ્થા, IMF આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ, FAO આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા, ILO આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, યુનિસેફ બાળકોના માટે મદદ ભંડોળ, યુનેસ્કો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેની સંસ્થા. બરાબર. આમાંથી આ રીતના એક વાક્યના પ્રશ્નો તમે બનાવી શકો છો. આ વખતે તમારે જાતે બનાવવાના રહેશે, કારણ કે મેં ઘણું બધું કાર્ય બોર્ડ ઉપર કરેલું છે અને એ બોર્ડ ઉપરના જે મુદ્દા છે એની ઉપરથી તમારે એક વાક્યના પ્રશ્નો બનાવવાના. હવે ચોથું, પાંચમું અને છઠ્ઠું પરિણામ જોઈ લઈએ. ચોથું છે વાલી સમિતિ. વાલી સમિતિ, આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. તેને સામાન્ય સભા પસંદ કરે છે. તે દેશોના પ્રતિનિધિઓ હોય છે. અગાઉ વાલીપણા એટલે મેન્ડેટ વાલીપણા હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી નહોતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક અને રાજકીય, આર્થિક જેવી તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાની ફરજ વાલી સમિતિની છે. કેટલા સભ્યો છે વાલી સમિતિમાં? 5 રાષ્ટ્ર સભ્યો, જે મેઇન આપણે અગાઉ ગણાવ્યા તે. 5 નંબર, આંતરરાષ્ટ્રીય અદાલત. આંતરરાષ્ટ્રીય અદાલત. તેનું મુખ્ય કામ શું છે? તેનું મુખ્ય મથક, આનું મુખ્ય મથક ક્યાં છે? નેધરલેન્ડ. ક્યાં છે? નેધરલેન્ડમાં છે. નેધરલેન્ડના હેગ શહેરમાં. તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય છે. 15 ન્યાયમૂર્તિઓ. બરાબર. 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે. 9 વર્ષ માટે નિયુક્તિ. ત્યાર પછી રાષ્ટ્રો
કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેના વિખવાદોનો નિકાલ કરે છે આ સંસ્થા. રાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેને ચુકાદો આપે છે અને કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય કરે છે. સચિવાલય છેલ્લો મુદ્દો. સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને શું કહે છે? સચિવાલય. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે થાય છે. મહામંત્રીને કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય ન્યૂયોર્કમાં આવેલું છે. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ક્યાં આવેલું છે? ન્યૂયોર્કમાં. વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્રો હંમેશા પ્રગતિશીલ રહે છે. અહીંયા આપણે આ પ્રકરણ સમાપ્ત કરીએ છીએ. એક વાક્યના પ્રશ્નોના જવાબ આ મુદ્દાઓ છે લખ્યા છે તેની ઉપરથી, અને વિડીયો સાંભળીને કોશિશ કરજો જાતે પ્રશ્નો બનાવવાની, અને નહીં ફાવે તો હું પ્રશ્નોની ચર્ચા કરીશ. નમસ્કાર.